ધોરણ 10 વિજ્ઞાનની અંદર આજે આપણે વિદ્યુત વાળો પાઠ ભણીએ। વિદ્યુત વિશે આપણે બધાએ પરિચિત છીએ। વિદ્યુત એટલે આપણે એને શું કહીએ છીએ? વીજળી। હવે આ વીજળી જે છે, વિદ્યુત સ્વિચ પાડીએ એટલે વિદ્યુત આવે, સ્વિચ ના પાડીએ તો વીજળી આવે નહીં। વિદ્યુતથી આ બધા ઉપકરણો ચાલે છે, પણ વિદ્યુતમાં ખરેખર સ્વિચ પાડવાથી આગળ શેનો પ્રવાહ રચાય છે એ આપણે જાણવાનું છે। તો આપણે આગળના ધોરણમાં જોઈ ગયા કે વિદ્યુત ભારો બે પ્રકારના છે, ધન અને ઋણ વિદ્યુત ભાર। જેમ આપણે પેલું પાણી હોય, પાણી ગ્લાસમાં ભરેલું હોય તો આપણે કહીએ કે આ શું છે, તો આપણે એમ કહીએ કે આ ગ્લાસમાં પાણી છે, પણ એ પાણીનો પ્રવાહ છે એમ કહીએ ના। પણ જો વહેતી નદી હોય કે ઝરણું હોય તો આપણે એને કહીએ કે આ પાણીનો પ્રવાહ છે। અને ખાબોચિયામાં કે હોજમાં ભરેલું પાણી હોય તો આપણે એમ કહીએ કે આ પાણી છે, પ્રવાહ છે એમ શબ્દ વાપરતા નથી। તો વિદ્યુત ભારો બે પ્રકારના છે, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર। હવે વિદ્યુત ભાર જે છે એ મૂળભૂત ગુણધર્મ છે। હવે એ વિદ્યુત ભારને જો આપણે વહેવડાવીએ, એને ધક્કો મારીને આગળ આમ એની લાઈન કરાવીએ તો એનાથી શું રચાય? પ્રવાહ રચાય છે। તો આમ એ જે પ્રવાહ રચાય એને આપણે કહીએ છીએ વિદ્યુત પ્રવાહ। તો વિદ્યુત ભારને વહેવડાવવામાં આવે તો વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે। હવે આ જે વિદ્યુત ભાર છે એ આગળ વહે એટલે પ્રવાહનું નિર્માણ થાય છે। વિદ્યુત પ્રવાહ ચાલુ થયો એટલે આપણે કહીએ કે આ પરિપથમાં વિદ્યુત પ્રવાહ ચાલુ છે, આ પરિપથમાં વિદ્યુત પ્રવાહ બંધ છે। તો વિદ્યુત પ્રવાહ બંધ છે તો આપણે એને શું કહીશું કે વિદ્યુત ભાર આગળ વધતો જ નથી, આગળ વહેતો નથી કોઈ કારણસર, કેમ કે એને ધક્કો મારવો પડે, એમને જાય નહીં। તો આમ સ્વિચ આપણે ચાલુ કરીએ કે બંધ કરીએ, વિદ્યુત પ્રવાહ ચાલુ થાય અથવા તો બંધ થાય તો વિદ્યુત ભારની ગતિ થાય છે, આપણને ખબર છે। હવે વિદ્યુત ભાર જે છે એટલે કે વિદ્યુત પ્રવાહને આપણે વ્યાખ્યાયિત કરીએ કે કોઈ એકમ આડછેદમાંથી અથવા તો એકમ આડછેદ ધરાવતા ક્ષેત્રફળમાંથી એક સેકન્ડમાં જો જેટલો વિદ્યુત ભારને વહેવડાવીએ એને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ અને એ વિદ્યુત પ્રવાહને આપણે માપી શકીએ છીએ। હવે સૌપ્રથમ વિદ્યુતની ઘટના જોવા મળી જ્યારે પણ ત્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ નહોતી। ઇલેક્ટ્રોનની શોધ થઈ નહોતી ત્યારે ફક્ત અને ફક્ત ધન વિદ્યુત ભારના કારણે જ વિદ્યુત પ્રવાહ રચાય છે એવી માહિતી હતી આપણી પાસે કે વિદ્યુત પ્રવાહ શેના કારણે રચાય છે? વિદ્યુત ભારની ગતિના કારણે તો છે જ, પરંતુ કયા પ્રકારનો વિદ્યુત ભાર? ધન વિદ્યુત ભાર। એટલે કે ધન વિદ્યુત ભારની ગતિના કારણે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે। એ પછી થોડાક સમય પછી ઇલેક્ટ્રોનની શોધ થઈ। શાની શોધ થઈ? ઇલેક્ટ્રોનની। અને ઇલેક્ટ્રોનની શોધ થયા પછી ઇલેક્ટ્રોન તો ઋણ વીજભારિત છે અને વિદ્યુત પ્રવાહ વહે છે, તો આપણે એમ કહીએ છીએ કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહે છે। તો હવે એમ થાય કે વિદ્યુત પ્રવાહ એ ઇલેક્ટ્રોનની ગતિના કારણે છે। વિદ્યુત પ્રવાહ શેના કારણે છે? ઇલેક્ટ્રોનની ગતિના કારણે છે એવું આપણે કહી શકીએ। પરંતુ પહેલાં જ્યારે શોધ ના થઈ ત્યાં પહેલાં આપણે વિદ્યુત પ્રવાહને ધન વિદ્યુત ભારની ગતિના કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે, માટે આપણે આને રૈવાજિક વિદ્યુત પ્રવાહ કહીએ છીએ। રૈવાજિક એટલે કે રીતિ રિવાજ મુજબનો હોય, રૈવાજિક વિદ્યુત પ્રવાહ। આમ રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા કઈ? તો ધનથી ઋણ તરફ। ઇલેક્ટ્રોનની દિશા કઈ હોય? ઋણથી, કેમ કે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર કેવો હોય? ઋણ, માટે ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશા ઋણથી ધન। એક પ્રકારની વિસંગતતા ઊભી થઈ। શું ઊભી થઈ? વિસંગતતા। પરંતુ આ ઇલેક્ટ્રોનની શોધ જે થોમ્સને કરી એ પહેલા આપણે વિદ્યુતને બધા જાણતા થયા, માટે વિદ્યુત પ્રવાહની દિશા રૈવાજિક વિદ્યુત પ્રવાહ પ્રમાણે લેવામાં આવે છે। એટલે કે ધનથી ઋણ। આપણે અહીંયા પાઠની અંદર જેટલા પણ વિદ્યુતના પરિપથો દોરીશું તો પરિપથની અંદર વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવવી જરૂરી છે અને એ વિદ્યુત પ્રવાહની દિશા આપણે ધનથી ઋણ તરફ લઈશું। હવે આપણે કહ્યું કે વિદ્યુત ભારને કોઈ એકમ ધન વિદ્યુત ભારને એક સેકન્ડમાં જો આપણે વહેવડાવીએ અથવા તેને વહન કરાવીએ તો આપણે એમ કહીએ કે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે। તો આ વિદ્યુત પ્રવાહ
I માટેનું આપણી પાસે સૂત્ર છે I બરાબર Q upon T, જ્યાં Q શું છે? વિદ્યુતભાર, T છે સમય. તો આપણને અને I છે એટલે કે પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહ. તો સૂત્ર મળ્યું, વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુત ભાર ભાગ્યા સમય, અથવા તો I બરાબર Q upon T. અને I બરાબર Q upon T મુજબ આપણે વિદ્યુત પ્રવાહનું સૂત્ર મળ્યું. હવે એનું એકમ નક્કી કરીએ. તો એકમ વિદ્યુત ભારનો એકમ છે કુલમ્બ. આ યાદ રાખજો ખાસ, કેમ કે કોઈ એકમમાં ટૂંકો પ્રશ્ન હશે. વિદ્યુત ભારનો SI એકમ કુલમ્બ છે. વિદ્યુત ભારને Q કહીએ છીએ આપણે, સમયને શું કહીએ છીએ? T કહીએ છીએ. તો વિદ્યુત પ્રવાહને આપણે I કહીએ, તો I નો જે I એટલે કે વિદ્યુત પ્રવાહનો એકમ આની પરથી મેળવીએ છીએ. વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુત ભાર ભાગ્યા સમય, એટલે કે કુલમ્બ પ્રતિ સેકન્ડ કહેવાય. કુલમ્બ પ્રતિ સેકન્ડ. આ કુલમ્બ પ્રતિ સેકન્ડ કોનો એકમ છે એમ પ્રશ્ન પૂછે. કુલમ્બ કોનો એકમ છે? તો ખબર છે કે વિદ્યુત ભારનો. પણ કુલમ્બ પ્રતિ સેકન્ડ કોનો એકમ છે? તો સૂત્ર યાદ કરવાનું. કુલમ્બ એટલે Q ભાગ્યા T, એટલે આપણને યાદ આવી જાય કે વિદ્યુત પ્રવાહનો એકમ છે. બરાબર. પરંતુ એન્ડ્રે એમ્પિયર નામના વૈજ્ઞાનિકે આને પોતાના નામ ઉપરથી યાદ એકમ આપ્યો, માટે એમ્પિયરના નામ પરથી, એન્ડ્રે એમ્પિયર વૈજ્ઞાનિકના નામ પરથી વિદ્યુત પ્રવાહનો SI એકમ, વિદ્યુત પ્રવાહનો SI એકમ એમ્પિયર રાખવામાં આવ્યો. કયો રાખવામાં આવ્યો? એમ્પિયર. તો આપણને અહીંયા બે એકમો મળ્યા. કોના? વિદ્યુત પ્રવાહના. એક છે એમ્પિયર અને બીજો છે કુલમ્બ પ્રતિ સેકન્ડ. બંને સરખા છે, બંને સાચા છે. કુલમ્બ પ્રતિ સેકન્ડ કોનો એકમ છે? વિદ્યુત પ્રવાહનો. એમ્પિયર કોનો એકમ છે? વિદ્યુત પ્રવાહનો. તો 1 એમ્પિયર બરાબર 1 કુલમ્બ પ્રતિ સેકન્ડ થાય? તો હા થાય. બરાબર. હવે કુલમ્બ વિદ્યુત ભાર એટલે કેટલો? તો 1 કુલમ્બ વિદ્યુત ભાર એટલે 6 × 1018 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર. યાદ રાખજો, લખી કરો. 1 કુલમ્બ વિદ્યુત ભાર બરાબર, ત્યારે માપો 1 કુલમ્બ વિદ્યુત ભારને કેવી રીતે માપો? 1 કુલમ્બ વિદ્યુત ભાર બરાબર 6 × 1018 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર. અને ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર કેવો હોય? ઋણ હોય. બરાબર, જે ઋણ નિશાની દર્શાવે છે. તો 6 × 1018 ઇલેક્ટ્રોન એટલે 6 ગુણ્યા એકડા પર 10 18 મીટર ચડાવીએ એટલા ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર. તો 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર કેટલો? તો 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર છે 1.6. 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર 1.6 ગુણ્યા 10⁻−19 કુલમ્બ જેટલો ઋણ વિદ્યુત ભાર. હવે અહીંયા બરાબર જુઓ, 1 ઇલેક્ટ્રોન પર આટલો બધો વિદ્યુત ભાર. આટલો બધો એટલે આ વધારે છે, આ ઓછો છે, -19 છે. તો 1.6 × 10⁻−19 કુલમ્બ 1 ઇલેક્ટ્રોન પર વિદ્યુત ભાર ગુણ્યા એને આટલા વડે ગુણો 6 × 10⁻18 ત્યારે 1 કુલમ્બ વિદ્યુત ભાર થાય. ત્યારે 1 કુલમ્બ વિદ્યુત ભાર થાય. એટલે લખી કરો કે આપના ક્યાંક આપણને પૂછાતી હોય છે કે 1 કુલમ્બ વિદ્યુત ભાર એટલે ખાલી જગ્યા, તો કેટલો વિદ્યુત ભાર? તો 1 કુલમ્બ વિદ્યુત ભાર એટલે 6 × 10⁻18 કુલમ્બ નહીં બોલવાનું, 6 × 10⁻18 ઇલેક્ટ્રોન પરનો કુલ વિદ્યુત ભાર કે જે ઋણ હોય. તો પછી 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર કેટલો? તો 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર છે 1.6 × 10⁻19 કુલમ્બ જેટલો વિદ્યુત ભાર 1 ઇલેક્ટ્રોન પર રહેલો છે. હવે આપણે અહીંયા પરિપથ જોઈશું. વિદ્યુતના ચેપ્ટરની અંદર આપણે બધા દાખલાઓ કે થિયરી હશે, બધાની અંદર શું હશે? વિદ્યુત પરિપથ. પરિપથ ગમે તેમ એમ છેડા દોરણ ગમે તેમ તીર કરવાથી પરિપથ બને નહીં. પરિપથ દોરવા માટે આપણે કેટલીક બાબતોને ખાસ આપણે ધ્યાન રાખીશું. હવે આપણે વિદ્યુત પ્રવાહનો જે એકમ આપ્યો છે, એ વિદ્યુત પ્રવાહનો એકમ આપણે એમ્પિયર આપ્યો છે. એમ્પિયરનો એકમ તો કુલમ્બ પ્રતિ સેકન્ડ છે, પણ એમ્પિયર વિદ્યુત પ્રવાહ છે. હવે
કેટલીક વાર સાધન ઇન્સ્ટ્રુમેન્ટ નાનું હોય, નાનું મીન્સ કે એની અંદરથી ધીમો વિદ્યુત પ્રવાહ વહેતો હોય અને કેટલુંક મોટું હોય. હવે આપણે મારી પાસે ચોક છે, એની મારે લંબાઈ માપવી છે, તો સેન્ટીમીટર વાળી જે માપપટ્ટી હોય એનાથી આસાનીથી માપી શકાશે પણ મીટર પટ્ટી આપીએ અને પછી કેટલો આનાથી માપો તો આપણને ખબર છે કે આનું માપ મીટરમાં છે નહીં, કેમ કે મીટર પટ્ટી મોટી પડે, આ સાધન નાનું છે. બાકી આ છે લંબાઈ માપવાની, બરાબર, એટલે આપણે એને મીટર પટ્ટી લઈએ. પણ હજુ આનાથી નાનો ટુકડો લઈએ, આટલો નાનો ટુકડો, આટલો કે જેમ ડસ્ટ જેટલો દેખાય. હવે એની કે લંબાઈ માપો, તો એની લંબાઈ માપવી હોય તો આપણે મીટર પટ્ટી અને આની મોટી પડે, માપપટ્ટી સ્કેલ આપણો, એને પણ નાનો સ્કેલમાં આપણે વિભાજિત કરેલો સ્કેલ આપણે વાપરવો પડે, એટલે મિલીમીટર વાળો સ્કેલ વાપરવો પડે. પછી એક શહેરથી બે શહેર વચ્ચેનું અંતર માપવું હોય તો આપણે મીટર વાળો એકમે નાનો પડે, કિલોમીટર વાળો વાપરવો પડે. એમ અહીંયા પણ એમ્પિયર એ વિદ્યુત પ્રવાહનો એકમ તો છે, પણ કેટલાક સાધનની અંદર સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો એને એમ્પિયરથી નથી માપી શકતા, એમ્પિયર મોટો પડે છે. તો એમ્પિયરના બીજા નાના એકમો છે મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર. આ યાદ રાખજો, વિદ્યુત પ્રવાહના બીજા નાના એકમો, પ્રમાણભૂત એકમ તો એમ્પિયર છે, નાના એકમો છે મિલી એમ્પિયર અને અહીંયા માઇક્રો એમ્પિયર. હવે મિલી એમ્પિયર કેટલા? આપણે કહ્યું કે લંબાઈના એકમ છે મીટર, પ્રમાણભૂત એકમ, નાનો એકમ સેન્ટીમીટર, એનાથી નાનો એકમ મિલીમીટર. તો પછી એક મિલીમીટર ને સેન્ટીમીટર સાથે શું સંબંધ, સેન્ટીમીટર ને મીટર સાથે શું સંબંધ? એ જ રીતે અહીંયા એમ્પિયરના આ બે વિદ્યુત પ્રવાહના જ એકમો છે, મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર. તો 1 એમ્પિયર બરાબર, 1 એમ્પિયરને એ સંજ્ઞા વડે દર્શાવે છે, બરાબર. આ એ સંજ્ઞા કોની છે? વિદ્યુત પ્રવાહને I વડે અને એમ્પિયરને એ કહેવાય છે. વિદ્યુત ભારની સંજ્ઞા Q છે અને કુલંબ જે છે, કુલંબની સંજ્ઞા C છે. ક્યાં લખે? કુલંબની સંજ્ઞા C છે. એમ્પિયરની સંજ્ઞા છે A. તો 1 એમ્પિયર બરાબર મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર વચ્ચે કેટલો ફરક છે એની વાત કરીએ તો 10³ અને અહીંયા 10⁶. તો 1 એમ્પિયર બરાબર 10³ મિલી એમ્પિયર, 1 એમ્પિયર બરાબર 10⁶ માઇક્રો એમ્પિયર. પરંતુ એથી ઊંધું પૂછે કે 1 મિલી એમ્પિયર બરાબર કેટલા એમ્પિયર? તો 1 મિલી એમ્પિયર બરાબર ખાલી જગ્યા એમ્પિયર, આવો પ્રશ્ન પૂછાય તો હોય છે. અને 1 માઇક્રો એમ્પિયર બરાબર કેટલા? તો 1 મિલી એમ્પિયર બરાબર નાના એકમમાંથી મોટામાં ફેરવવા હોય તો ઘાતને ઋણ કરવાની, 10⁻³ એમ્પિયર. 1 માઇક્રો એમ્પિયર બરાબર 10⁻6 એમ્પિયર. તો અહીંયા આપણને એટલું જાણવા મળે કે એમ્પિયર અને મિલી એમ્પિયર વચ્ચે 10⁻³ નો ફરક હોય, નાનો મોટો એકમમાં ફેરવવાનો. માઇક્રો વચ્ચે 10⁶. તો મિલી અને માઇક્રો વચ્ચે કેટલો ફરક? 10⁻², બરાબર. તો 1 મિલી એમ્પિયર બરાબર 10⁻³ માઇક્રો એમ્પિયર પણ થાય. આવા બધા એક રાશિમાંથી બીજી રાશિમાં ફેરવવાનો હોય તો આપણને આવડવું જોઈએ. તો મિલી એમ્પિયર, માઇક્રો એમ્પિયર અને એમ્પિયર આ બધા કોના એકમો છે? વિદ્યુત પ્રવાહના પ્રમાણભૂત એકમ છે એમ્પિયર. આપેલા કેવા છે? નાના એકમો છે. તો આમ વિદ્યુત પ્રવાહને હવે માપવાય શેમાં? હા, લંબાઈ માપીએ તો મીટર પટ્ટી આપીએ. વિદ્યુત પ્રવાહ માપવો છે, ભાઈ અહીંયાથી સ્વિચ પાડીએ અને અહીંયાથી વિદ્યુત પ્રવાહ જાય છે, મારે માપવો છે, મીટર પટ્ટી લઈ જઈને માપીશ? નહીં મપાય. ઘડિયાળ લઈ જઈને માપવું? નહીં મપાય. ટેસ્ટર લઈને માપવું? ના. તો એને માપવાના સાધનને એમીટર કહેવાય છે. પ્રશ્ન કે પૂછાય, હવે તો આપણે હેતુલક્ષી પ્રશ્નો કેટલા બધા થઈ ગયા, 24 પૂર્ણ થઈ ગયા. પૂછે કે વિદ્યુત પ્રવાહ ખાલી જગ્યા સાધનથી મપાય છે, તો વિદ્યુત પ્રવાહ માપવાના સાધનને ખાલી જગ્યા કહે છે. તો કે પંખો લખશે, પંખો. વિદ્યુત પ્રવાહ માપવાનું સાધન છે ભાઈ પંખો. એમીટર છે. કયું છે સાધન? એમીટર. તો વિદ્યુત પ્રવાહ માપવા માટે, વિદ્યુત પ્રવાહનું માપન કરવું હોય તો શું જોઈએ? આપણે એમીટર જોઈએ. એટલે ક્યાં એમીટર? પછી ઘણા શું લખશે? વિદ્યુત પ્રવાહનો એકમ કયો? તો કે એમીટર. હું એમ કહું કે ચોકની લંબાઈ માપવા માટેનું સાધન કયું? તો આપણે કંઈક માપપટ્ટી. પછી એમ કહેવાય કે આનું
લંબાઈનો એકમ કયો તો માપપટ્ટી કહેવાય કે ના. તો આમ વિદ્યુત પ્રવાહના એકમની વાત કરીએ તો એમ્પિયર, મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર. જ્યારે એને માપવાનું સાધન કે તો એમીટર છે. એમીટર નામના સાધનથી આ વિદ્યુત પ્રવાહ માપી શકાય. તો આ એમીટરને પરિપથમાં જોડવું પડશે. હવે આ વિદ્યુત પરિપથ, તો વિદ્યુત પરિપથ જે છે કોને કહેવાય, કઈ રીતે જોડાય, તો આપણે કોઈ પરિપથ છે એની અંદર આપણે બેટરી જોડીએ, બરાબર, કેમ કે સીધો આ વિદ્યુત પ્રવાહ તો મોટો હોય છે, જીબીમાંથી આવે આપણા મીટરમાંથી. બેટરી જોડીએ, બેટરી સાથે કળને શું કહેવાય, સ્વિચ કહેવાય. ચાલુ કે બંધ કરવું હોય ત્યારે આપણે ભરાવીએ. પછી સુવાહક તાર વડે આપણે એનું જોડાણ કરીએ અને આ પરિપથમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ બેટરી ચાલુ કરી કેટલો વિદ્યુત પ્રવાહ આગળ વહે છે તો એ નોંધવું હોય તો આપણે એમીટર જોડીશું. પણ કોને કઈ રીતે જોડવું, તો એમીટર હંમેશા શ્રેણીમાં જોડાય. આ યાદ રાખી લેજો. એમીટર શેમાં જોડાય છે, શ્રેણીમાં. શ્રેણી એટલે ખબર છે કે નહીં, શું ખબર છે તો શ્રેણી કોને કહેવાય, લાઈનમાં જોડાય અને શ્રેણી કહેવાય, બરાબર. એકની લાઈનમાં બીજો જોડાય અને શ્રેણીમાં જોડાઈ જાય કહેવાય. પણ એકની સામે બીજો જોડાય તો એને કેવું જોડાણ કહેવાય, સમાંતરમાં જોડાણ. તો આમ વિદ્યુત પ્રવાહ, એનો SI એકમ, એના નાના અને મોટા એકમો, નાના અને મોટા એકમો વચ્ચે શું ફરક છે તે, અને એનું માપવાનું સાધન એમીટર, અને એને કઈ રીતે જોડાય વિદ્યુત પરિપથની અંદર, તો શ્રેણીમાં જોડાય. અને હવે હું ખાલી નાનકડો વિદ્યુત પરિપથ તમને બતાવું છું કેવો હોય વિદ્યુત પરિપથ. તો વિદ્યુત પરિપથ એટલે કે આ બેટરી હોય તો નાનો મોટો છેડો કરી, આને શું કહેવાય, તો મોટો છેડો છે ને એને પ્લસ ધન છેડો કહેવાય, નાનો છેડો ઋણ કહેવાય. કોઈ પણ અહીં બે બેટરી જોડી છે, જો એક બેટરી જોડે તો એક મોટો છેડો અને એક નાનો છેડો હોય. પણ આ શું કરે, 1 2 3 લીટા મોટા અને 2 નાના હોય. ના, જેટલા મોટા એટલા જ નાના. લીટાઓ જેટલા મોટા એટલા જ શું હોય, નાના લીટાઓ. એટલે આ ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ, એ એક ધન એક મોટો હોય એટલે બેટરી જોડી કહેવાય, બરાબર. તો આમ પરિપથ જોડીએ તો અહીંયા એમીટર જોડ્યું તો વિદ્યુત પ્રવાહ વધશે. અહીંયા કોઈ તમારે બલ્બ જોડવો હોય તો બલ્બ જોડી શકાય. અને પછી એને ચાલુ કરવા માટે આપણે કળ જોડીશું. આ એક સાદો વિદ્યુત પરિપથ કહેવાય. અગાઉ હવે આપણે આવા સાદા વિદ્યુત પરિપથ અને એનાથી આગળ અવરોધોવાળા વિદ્યુત પરિપથની જોડાણ આવશે.